અને ભાવનગર લોકસભા માટે થઈ અમારા નિકુંજભાઈ સાવલિયા તેઓ પાટીદાર સમાજ સાથે સંકળાયેલા છે, ખોડલધામ સંસ્થા સાથે પણ જોડાઈને સારી એવી સેવા બજાવી રહ્યા છે એવા નિકુંજભાઈ સાવલિયાને તેઓ અમરેલીના પૂર્વ પ્રમુખ છે, પ્રદેશ શહેર જિલ્લા પ્રમુખ હતા અમરેલીમાં, હવે તેમને પ્રદેશ સંગઠન મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। શ્રી રાજુભાઈ બોરખતરિયા તેઓને પોરબંદર અને જુનાગઢ લોકસભાની જવાબદારી સાથે પ્રદેશ સંગઠન મંત્રી તરીકે જવાબદારી સોંપી છે। રાજુભાઈ એક શિક્ષક છે, ગામના સરપંચ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે, ખૂબ રાજકીય રીતે પરિપક્વ અને અનુભવી વ્યક્તિ છે અને પોતે શાળા સાથે સંકળાયેલા વ્યક્તિ હોવાના કારણે જનસંપર્ક ખૂબ એમનો વિશાળ છે। આ સિવાય અમારા આહિર સમાજમાંથી આવતા અજીતભાઈ લોખીલ રાજકોટના છે, પોતે ઉદ્યોગપતિ છે, વેપારી છે, સમાજના તમામ સમાજને સાથે રાખી અને ચાલવાની એમની એક કુશળ આવડત છે એવા અજીતભાઈ લોખીલને પ્રદેશ સંગઠન મંત્રી તરીકે જામનગર અને રાજકોટ લોકસભાની જવાબદારી સોંપવામાં આવે છે। અને અમારા ખૂબ અનુભવી પીઠ રાજનીતિના જાણકાર એવા ડૉક્ટર કિરીટસિંહ મનુભા રાણા હળવદના છે। ડૉક્ટર કિરીટસિંહ રાણા જે છે એ આમ પોતે ઉચ્ચ શિક્ષિત ડૉક્ટર છે, એકદમ ભણેલ ગણેલ અને સંઘર્ષશીલ પરિવારમાંથી આવે છે, પોતે ક્ષત્રિય રાજપૂત સમાજમાંથી આવતા વ્યક્તિ છે, ખૂબ રાજનીતિના અનુભવી છે। એ ડૉક્ટર કિરીટસિંહ રાણાને કચ્છ જિલ્લાની કચ્છ લોકસભાની સંગઠનની જવાબદારી સાથે પ્રદેશમાં સંગઠન મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવે છે। આમ પ્રદેશના ઉપપ્રમુખ તરીકે, પ્રદેશ સંગઠન મંત્રી તરીકે, અન્ય મોરચાઓમાં મહિલા મોરચા, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે અમારા અલગ અલગ સાથી મિત્રોને જવાબદારી સોંપી માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં સંગઠનના મહામંત્રી તરીકે મનોજભાઈ સોરઠિયાના માર્ગદર્શન હેઠળ આ આખી ટીમ ખૂબ મજબૂતીથી કામ કરી અને 2027માં જનતાની સરકાર બનાવવાનું લક્ષ્ય સાકાર કરે એવી હું શુભેચ્છાઓ પાઠવું છું। અને આ સાથે હવે આ નવી ટીમ છે એની જવાબદારી પણ બહુ મોટી છે। આજે આપણે જોઈએ છે કે